તો કેમ છો મિત્રો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આ દરેક 5 વાગી ગયા છે અને આજે આપણે ટૂંકમાં નાઇટ નહોતી કરી કેમકે 12 વાગ્યા સૂઈ ગયો હતો અને 5 વાગ્યા જાગી ગયો પાછો અને થોડુંક મોઢું ધોઈ નાખ્યું છે અને એમાં એવું તો આ થોડુંક થાકી ગયો હતો એના હિસાબે નાઇટ નહોતી કરી અને સૂઈ ગયો હતો. માથું એવું દુખતું હતું એના હિસાબે ખોટી તબિયત ખરાબ થાય એવું ના કરે. તો મારું નામ છે ચાવડા અરુણ અને તમારું બધું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ચાલો હવે આપણે શું કરશું, આપણે બુક્સ લઈને બતાવું તમને. એવો ટાઈમ થઈ ગયો ને 4:58 થઈ ગઈ છે. ના બુક્સ છે, ના બુક્સ થોડીક બાકી છે, આટલી બાકી રહી ગઈ છે. એટલે આપણે સ્ટડી કરી હોય બુક કમ્પ્લીટ થઈ જાય. ભૂગોળની છે અને પછી આપણે આ બુક ચાલુ કરવાની છે જે બી વિભાગ છે ને એવડી કોન્સ્ટેબલની છે. તો પછી સ્ટડી કરશું પણ પહેલાં આ બુક એની પૂરી કરી વાળી. તો ચાલો તમે થોડો ટાઈમ વેસ્ટ નહીં કરતા અને થોડું માઇન્ડ ફ્રેશ છે ને થોડું સ્ટડી કરી વાળી. પછી આગળ બ્લોગમાં મળી નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ચાલો આ બુક એની પતી ગઈ હતી તો કમ્પ્લીટ કરી વળી વાંચી વળી. કંઈક 40 જેવા પેજ હતા આમાં, 40 જેવા પેજ હતા એ વાંચી વળ્યા. બ્રશને ઉપર નાખી કેમ કે 6 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. તો બ્રશને ઉપર નાખી અને થોડુંક નાહી નાખી ફ્રેશ થઈ જવી અને પછી આપણે લેક્ચર જોવાના છે કેમ કે બુક્સ આજે નથી વાંચવી, લેક્ચર જોવા બુક્સ એવું લાગે ને તો પછી 1-2 લેક્ચર પૂરા કરીને પછી જોઈશું. તો ચાલો મસ્ત મજાનું પહેલાં નાહી નાખીએ અને બ્રશ કરી વાળું. તો ચાલો મસ્ત એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને કેટલા વાગી ગયા 6:15 થઈ છે. તો ચા નાસ્તો કરવો છે તો આપણે પહેલાં લેક્ચર સ્ટાર્ટ કરી દેવી તો ચા આવી જાય. તો લેક્ચરમાં એવું છે કે આપણે આજ 12 વાગ્યા સુધી લેક્ચર જોવાનો છે અને બુક્સ હતી તો પૂરી કરી હોય છે. અને હવે આપણે આ બુક ચાલુ કરવાનું અમને બતાવી ગઈ. વેબસન ગુરવાળાની છે બંધારણ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, લગભગ ટોટલ સબ્જેક્ટ એમાં કવર થઈ જાય છે. આપણે પર્સનલ બુક છે આ બુક, પર્સનલ બુક તો આ રહી પર્સનલ બુક છે. તો આ બુક કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બધી બુકો કમ્પ્લીટ થઈ ગઈ છે રીડ. તો ચાલો લેક્ચર ચાલુ કરી દઈએ. તો ચાલો લેક્ચર 47 મિનિટનો હતો એ પૂરો કરી ગયો છે અને હાથ ઉપર ટાઈમ થઈ ગયો છે. લેક્ચર પૂરો થઈ ગયો છે. આ કેમ કે રાતે સ્કીપ થઈ ગયો હતો આ લેક્ચર, એબસન્ટ કરવાનો હતો, સ્કીપ થઈ ગયો જોવાનો હતો એટલા માટે અત્યારે જોઈ નાખ્યું. તો હવે જોવું છે મેથ્સનું એટલે લેક્ચર 12 વાગ્યા સુધી મેથ્સ જ જોવું છે. મેથ્સ અને રીઝનિંગ બંને જ છે કેમ કે ઓલી બુક છે મેં તમને બતાવી પૂરી થઈ ગઈ ભૂગોળની. આ મોટી બુક આપણે ચાલુ કરવાની છે. હજી આખો મહિનો આપણા બાકી છે ટાઈમ ટેબલમાં. અને આ સમજો ટાઈમ ટેબલ ફ્રેન્ડ એકચ્યુઅલી ટાઈમ ટેબલ તમારું બતાવો. આ રહ્યું ટાઈમ ટેબલ જો આ સબ્જેક્ટ છે બધા એ નથી જોવું તમારે ટાઈમ ટેબલ જોઈએ સબ્જેક્ટ મને ખબર જ હશે. જાન્યુઆરી મહિના સુધી કર્યું છે ટાઈમ ટેબલ આપણા પ્રમાણે કેમ કે ફેબ્રુઆરીમાં એક્ઝામ છે એટલે જાન્યુઆરી મહિના સુધીનું બનાવ્યું છે આપણી રીતના. તો ચાલો પછી પાછા વ્લોગમાં મળવી અને હવે મેથ્સનું એક લેક્ચર જોઈ નાખીએ. સ્વામિદાયનું ચેપ્ટર ચાલુ કર્યું છે કિશન સરને કેમ કે એમને જોવા બહુ જ ગમે છે આપણને. કેમ કે થિયરી થોડીક સમજાય છે એટલા માટે. એક તો મેથ્સ મને સમજાતું નથી એટલા માટે આ સર છે ને બહુ સારું ભણાવે છે. એક કિશન સરને ફોલો કરું છું અને એક
આપણે શું નામ નકુમ સરને રિએક્શન પૂરવા. અને હવે આપણે બકુલ પટેલ સર જે રહ્યા ને એનું લેક્ચર જોવો છે, કેમ કે ઘણાની કમેન્ટ હતી કે એની સર બહુ સારું ભણાવે છે. એનું લેક્ચર આજે જોવો છે આપણે. ચાલો હવે લેક્ચર આપણે પૂરો થઈ ગયો છે ગણિતનો બીજો ને ભાગીદારીવાળો તો એ પણ પૂરો કરી નાખ્યો. હવે નાસ્તો કરવો છે, એની 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી વાળો પછી પાછું લેક્ચર જોવા બેસશું. તો ચાલો 8:30 વાગી ગયા અને નાસ્તો કરીને એકદમ ઓકે થઈ ગયા છે. અને પાછું અમે લેક્ચર પાછું સ્ટાર્ટ કરી રહ્યો છે અને એ પાછો મેથ્સનો જ છે. હવે એવું છે કે મેથ્સ રહ્યું ને કેમ કે ગણિત કર્યા બહાર છે, કેમ કે આજ પાછો જો સમાંતર શ્રેણીનો ચાલુ કર્યો લેક્ચર. આગળ સમાંતર શ્રેણીનો ચાલુ કર્યો છે લેક્ચર. એન્ડ કેમ કે એક જોયો સવારમાં ભાગીદારીનો, એમાં થોડુંક કેટલું ખબર કાંક 20-30% જેવો આપણને ટપો થોડોક પડ્યો. અને હવે આ સમાંતર શ્રેણીનો જોઈ છે, સ્ટાર્ટ કરી રહ્યો છે. તો એ જોઈ નાખી પછી જોઈ કેમ થાય છે. અને આ રીતે કંઈ ગણિતની શરૂઆત કરી નાખી છે. હવે જોઈએ હવે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને મળવી પાછા આગળ. તો ચાલો આ લેક્ચર પૂરો કરી નાખ્યો છે સમાંતર શ્રેણીવાળો અને 1 કલાકનો હતો એ પણ પૂરો થઈ ગયો. મસ્ત મજાનું જો ઘણી ટાઈમ આવી યાર, પણ ગણિતમાં બહુ જ પ્રોબ્લેમ પડે છે. શું કરવું, બહુ જ પ્રોબ્લેમ પડે છે ગણિતમાં. તો હવે 9:30 નહીં પણ લગભગ કેટલો ટાઈમ થયો, 9:40 જેવો ટાઈમ થયો છે. તો થોડોક આપણે રેસ્ટ બહાર કરીએ, થોડુંક પાણી પી લઈ, ઘૂમી આવી અને પછી પાછું લેક્ચર જોયું. કેમ કે હવે ફૂલ કંટાળી ગયો, 2 લેક્ચર જોયા, 3 લેક્ચર જોયા. તો હવે ટોટલી લોસ થઈ ગયા છે. કેમ કે મેથ્સ છે જેવું જોઈએ. હવે જો મજા આવશે તો જોઈશું આપણે લેક્ચર. નકર પછી આ બુક્સ પડીને બુક્સ સામે વધારે નજર છે ક્યારની. કેમ કે આ બુક્સ લગભગ આવીને 10 દિવસ જેવું થઈ ગયું લગભગ. ક્યારે આવી ત્યાં બુક્સ 19 તારીખે 20 તારીખ 18 તારીખે મંગાવી હતી આપણે. હા 10-12 થઈ ગયા ઉપર, ના વધારે થઈ જાય બુક આવી. હજી એમનામ પડી જ છે નવી બુક, એટલે રીડ કરવી છે. તો રીડ કરી લો ને તો આ બુક્સ. અને આની લગભગ અત્યારે કાંઈક ડિસ્કાઉન્ટ ચાલુ છે, 2 દિવસ જ છે. આજ કાલ લગભગ 6 દિવસ હશે. જેને ન મંગાવી તો મંગાવી લેજો. પણ મેં હજી રીડ નથી કરી, એકવાર કરી લો પછી તમને કહું કેવી છે. અને હું રીડ કરીશ તો લગભગ 10 દિવસ દાડાવી આવ્યો તો જશે એવું લાગશે. તો ચાલો પછી પાછા બ્લોગમાં મળીએ. ચાલો તો ચાલો ઘડીક આપણે આરામ કરીને મસ્ત મજાના થઈને પાછા વહી આવ્યા છીએ. તો રૂમ ચેન્જ કરી રહ્યો છું, બીજા રૂમમાં આવી ગયો છું. અને ફાઇનલી આ બુક અપનાવી લીધી છે. કેમ કે આ બુકના ક્યારની આપણે વાટ જોતા હતા. તો આ બુક રીડ કરવાનું ચાલુ કરવું છે. કેમ કે પછી મેથ્સ પાછું જોઈશ તો થોડોક અડધો કલાક આ વાંચું કેમ થાય છે. કેમ કે પહેલો ચેપ્ટર આમાં એવું જ છે કે આમાં પહેલું બંધારણ છે. બંધારણ તો વાંધો નહીં, તો મજા આવે છે. કેમ કે પછી ઇતિહાસ છે, પછી સાંસ્કૃતિક વારસો ઉપર ટાઈમ ટેબલ આખું છે જો. તો ચાલો થોડુંક રીડ કરવી કેમ થાય છે, પછી મળવી પાછા વ્લોગમાં. બુક તો તમે જુઓ કેટલી જાડી છે સમજો. તો ચાલો મસ્ત મજાના 12 વાગી ગયા છે અને આપણી બુક રીડ કરતા હતા. એન્ડ હવે થોડો આરામ કરવો છે એટલા માટે. તો જો નાસ્તો મેં કર્યો નહોતો, એમને હું રીડ જ કરતો હતો. બુકમાં એવું છે કે બુકમાં અક્ષર જે રહ્યા ને હાવ ટાઈપિંગ હાવ નાનું છે. એના હિસાબે વાંચવામાં આપણે થોડુંક આમ બધું લખાણ રહ્યું ને નાનું છે. જો આ તો બહુ મસ્ત બુક છે, પણ ડિટેલમાં પણ છે. આમ કોઈ શોર્ટ નથી, બધું રહ્યું ને ડિટેલમાં છે એટલે વાંધો નહીં આવે. બુક સારી છે. પ્લસ 600 ઉપર પેજ છે આમાં, 637-650 પેજ છે આમાં. અને બુક્સ એવું નહીં હોય કે આપણે 2 દીમાં રીડ કરી નાખશું, 5 દીમાં. બુક્સમાં કમ્પ્લીટ રીડ કરતાં મસ્ત રીતના 10 દિવસ આપણને લાગશે કમસે કમ. 10 થી 12 દિવસ થાય ત્યારે બુક કમ્પ્લીટ થાય એમ છે રીડ કરવા. કેમ કે એકદમ ઝીણવટ ભર્યું બધું આમાં આપ્યું છે. અને પાછું તમે જો 2 વિભાગ પાછા સમજો, આ બાજુ ને આ બાજુ બંને બાજુ. અને એકદમ ઝીણવટ તરીકે તો આ એક કર્યું ને, આ એક ખાલી અહીંથી આ બાજુનો ભાગ એ એક પેજ સમજવાનું આપણે સમજાયું. એટલે એક પેજમાં 2 પેજ થાય એવું છે બધું. એટલે
અને બુક બહુ સારી છે, બધું વિસ્તારથી છે. તો મારા કહેવાનું એવું છે, મારું કહેવાનું એટલે આમ મારી પ્રત્યે એમ કહું બુક વાંચતા એવું લાગે છે કે આપણે બીજી જગ્યાએ બુક કરવાની ન રહે, કેમ કે આ બુક એક કરો ને એટલે ચાલે, કેમ કે બહુ સારી બુક છે. અધરવાઇઝ કોઈક એવો પ્રશ્ન કોઈ એવો નીકળે કે જે આની બહાર જાય, બાકી ઓમ ટોટલી બધું અંદર આવી ગયું છે. તો બાકી કોઈ વસ્તુ સ્કીપ નથી કરી, બહુ મસ્ત બુક છે. તો ચાલો પછી પાછા વ્લોગમાં મળીએ આપણે. તો ચાલો 3 વાગી ગયા છે, ત્યારે જાગી ગયા છે આપણે, અને હજી શું કહે જમવાનું બાકી છે. ટાઈમ બતાવું તમને, 3 વાગી ગયા છે ને સુતા હતા. તો ચાલો મસ્ત મજા જમી લઈએ, પછી પાછા આપણે વ્લોગમાં મળે. ઓકે, ઘઉંની રોટલી છે, એમાં જો પેલી જ બળી ગયેલી છે. શાક છે, બટેકાનું શાક છે, પાણી છે ફૂલ. તો કંઈક જમવાનું છે, તો હાલો જમી લઈ અને પછી આપણે શું કહેવાય લેક્ચર જોવા બેસી અને લેક્ચર જોઈએ. કાં તો મેથ્સનો જોવો છે લેક્ચર, કે મેં થોડીક એનર્જી આવી ગઈ છે, થોડુંક માથું ને એવું દુખતું હતું ને એ પણ રાગે પડી ગયું છે એકદમ જોરદાર. તો ચાલો પછી પાછા મળી વ્લોગમાં. ચાલો 5:30 થઈ ગયા છે ને આપણે લેક્ચર જો સરેરાશનો પૂરો થઈ ગયો છે. અને ગણિતનો હતો, મેથ્સનો તે. તો હવે ઘડીક પાછો આપણે આવ્યું ને બુક થોડીક વાંચ્યો અને પછી હવે રિઝનિંગનો જોવો છે લેક્ચર. પણ પહેલાં આપણે આવ્યું ને થોડીક બુક્સ રીડ કરી આવી અને પછી પાછું મેથ્સ લઈશું. મેથ્સના ટોટલી 3 લેક્ચર થયા, તો સવારથી અત્યાર સુધી 3 લેક્ચર આપણે કર્યા રીડ કમ્પ્લીટ, ખબર કાંઈ ન પડી. તો ચાલો મસ્ત મજાના 7 વાગી ગયા, સાંજ પડી ગઈ છે અને હવે આપણે જો રીડ કરતા હતા. આ બુક બહુ જોરદારની છે, તમને આની ઇન્ફોર્મેશન આપું ને તો બુક રીડ કરવાનું બહુ જોરદારની છે. જે લોકો જોબ કરતા હોય ને આ બુક જરૂર લઈ લેવા, જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, PSI માટે પણ હેલ્પફુલ જ છે, પણ તોય પણ કોન્સ્ટેબલ જેની પ્રોપર એકની તૈયારી કરતા હોય એના માટે બહુ જ બેસ્ટ છે. કેમ કે આમાં બધું એક બુક્સમાં બધું આવરી લેવામાં આવ્યું છે. તો એ લોકોની પાસે એટલો બધો ટાઈમ ન હોય, કેમ કે અમારી પાસે તો જો બુક તે કરતા નહીં, એટલે 24 કલાક આ જ કરવાનું છે. એટલે અમે તમારી બુક્સ રીડ કરી કે અલગ અલગ બધી, એટલે તમારે સ્પેશિયલ આ બુક લઈ લેવાની, કેમ કે તમારે બહુ જ બેનિફિટ છે જે જોબ કરતા હોય એની માટે. તો ચાલો જવું છે બહાર, થોડુંક અગાસીમાંથી થોડુંક બેસવી, અને ગરમી બહુ જ થાય છે. અને લેક્ચર જોવો છે હવે, મેથ્સનો નહીં રિઝનિંગનો જોવો છે, કંઈક મજા આવે. તો ચાલો મળી પાછા બ્લોગમાં. તો વાદળા જોવો મસ્ત મજાના થઈ ગયા છે, કેમ કે મોનસૂન આવી રહ્યું છે ને એના હિસાબે દી મહારાજ એમના ઘરે આવી ગયા છે. હા, આપણું ઘર છે. તો ચાલો લેક્ચર જોઈ લઈએ કે આપણે રિઝનિંગનું. અને બોક્સનું મેં તમને કીધું ને, એ જોબ કરતા હોય ને એની માટે બહુ જ બેસ્ટ રહેશે. એન્ડ એક બંને જોડો કોમ્બો જ આવશે, બંને સાથે જ આવશે. 550 રૂપિયામાં ડિલિવરી ચાર્જ સાથે. બહુ જોરદારની છે ને આજ લગભગ છેલ્લો દિવસ છે કે કાલ છેલ્લો દિવસ છે એ કાંઈક ડિસ્કાઉન્ટનું. ન લીધી હોય લઈ લીજો, બહુ મસ્ત બુક છે. તો ચાલો રિઝનિંગનો લેક્ચર પૂરો કરી નાખ્યો હોય અને હવે આપણે એકદમ ફ્રી થઈ ગયા, કેમ કે લેક્ચર રિઝનિંગનો પૂરો કરી નાખ્યો. રિઝનિંગના ટોટલ કેટલા લેક્ચર આજ મારે ત્યાં એક જ રિઝનિંગનો લેક્ચર એક જ જોયું ને આપણે. હા, અને મેથ્સના 3 જોયા જ. તો હવે ટાઈમ એટલો છે ને કે 10 વાગે આજ સર આપણે વેબસુંગરવાળાનું લેક્ચર છે, એટલા માટે. તો હું પછી આપણે વેબસુંગરમાં 10 વાગે લાઈવ થવાનું થશે, એટલે હવે લાઈવ લેક્ચર જોઈ લઈએ અને પછી ઘડીક રીડ કરશું જ્યાં સુધી જગ્યા છે ત્યાં સુધી. તો આ લેક્ચર આપણે હું લોકો અહીં પૂરો કરીએ છીએ હવે. અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે, અને જમવાનું આજે અમારા કાકાના ઘરે છે, કેમ કે આજે એમને નવું ઘર બનાવ્યું છે ને તેમાં ઓપનિંગનું છે ને એ જમવાનું ત્યાં છે. એના હિસાબે વ્લોગ આપણે 12 વાગ્યા સુધી રાખો તો, પણ હવે નહીં રખાય, કેમ કે ત્યાં હું જમવાની એવું દઈશ એટલે ત્યાં થોડું ખોટી થઈ જાય, ટાઈમ ત્યાં થોડુંક દઈશ. તો ચાલો હવે મળી બીજા મસ્ત મજાના વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, કેમ કે આન્સર બધાના દઉં જ છું. અને રહેશે તે આન્સર ઓલી બુકનું મેં તમને કીધું એ બુક તમે લઈ લેજો, જે જોબ કરતા હોય ને એ. બાકી બીજા લઈ લેજો, હશે તો રીડ કરવા થાય છે આપણે. તો ચાલો
મળીએ પાછા બીજા મસ્ત મજાના વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી અને ઓલ ધ બેસ્ટ.